નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BES યુનિયન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 8 પત્ર લખવાની મજા જે આપણે પાઠ સમજી ગયા હતા, આજે આપણે સ્વાધ્યાયપોથીમાં લખીશું, બરાબર। અને તમારે પરીક્ષામાં લગભગ 8-9 પાઠ પૂછાવાના છે, 8, 9 અને 10 કાં તો 8 કે 9 પાઠ પૂછાવાના છે। એની માટેની તૈયારી પણ આ લેસનમાં આપણે કરી લઈશું, બરાબર। એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું છે, રેશમાના પિતાનું નામ શું છે? રસિકભાઈ, નંદુભાઈ કે કિરીટભાઈ? હા, કિરીટભાઈ, બરાબર। બીજો પ્રશ્ન છે, રેશમાના ગામનું નામ શું છે? તો રેશમાના ગામનું નામ કરમપુર છે। પ્રશ્ન નંબર 3 છે, અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? તો કે અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે। અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। શું? અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। પરબીડિયા કે કવર પર કોનું પૂરું નામ સરનામું લખવું જોઈએ? આ ખાસ પ્રશ્ન પૂછાય છે, એટલે આ અગત્યનો પ્રશ્ન છે જેની નોંધ લેવી। પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું લખવું જોઈએ, બરાબર। પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું લખવું જોઈએ। અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? આપણે સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટર અને મોબાઈલનો જે જમાનો છે એને કારણે આ યુગમાં, આ વિજ્ઞાનના યુગમાં પત્રો ઓછા લખાય છે। એટલે કે અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો હોવાથી પત્રો ઓછા લખાય છે। દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો પેલા બાળકો કહેતા હતા ને, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। શું? મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? વડીલને પૂજ્ય કે આદરણીય? શું? પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે। પત્રના અંતે શું લખાય છે? પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખતીન સ્નેહાધીન, રેશમાના નમસ્કાર। 7મો પ્રશ્ન છે, બાળકોને પત્ર કોણે લખ્યો છે? બાળકોને પત્ર એમના શિક્ષક શ્રી અશોકભાઈએ લખ્યો છે। કોએ લખ્યો છે? એમના શિક્ષક અશોકભાઈએ પત્ર લખ્યો છે। હવે છે 8મો પ્રશ્ન, વેકેશનમાં બાળકો શું કરશે? તો વેકેશનમાં બાળકો નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરશે, બરાબર। વેકેશનમાં બાળકો નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરશે। અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? અશોકભાઈએ તારીખ 20/10/2013ના રોજ પત્ર લખ્યો હતો। સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં શું લખાય? સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય છે। હવે પ્રશ્ન નંબર 11 છે, જે મોસ્ટ IMP છે, પિનકોડ એટલે શું? તો કે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર। શું? પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે। આપણને ખબર છે 392-001, એ પણ 6 આંકડાનો હોય છે। ભરૂચનો પિનકોડ નંબર 392-001। હવે પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો। આ પણ તમને પૂછાશે। પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? પત્ર લેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ। સૌપ્રથમ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ। જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ। પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ।
પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ. પત્રમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ યોગ્ય થવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો થવી જોઈએ નહીં. પત્ર મોકલવાના પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું અને પિનકોડ નંબર લખવો જોઈએ. હવે તમારા ઘરે આવેલા જૂના પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તમારી પાસે જૂનો પત્ર પડેલો હોય એ પ્રમાણે તમારે આ પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. બરાબર. ચાલો, પ્રશ્ન 5. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. સંબોધન પછીની અલગ લીટીમાં વડીલો માટે વિવેક વચન ખાલી જગ્યા લખી શકાય. તો કે સાદર પ્રણામ. બરાબર. સંબોધન પછીની અલગ લીટીમાં મિત્રો માટે વિવેક વચન સ્નેહભરી યાદ લખી શકાય. પ્રશ્ન નંબર 3. પિનકોડ નંબર કેટલા અંકનો હોય છે? 6 અંકનો. બરાબર. હવે રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ માંકડ છે. સાચું કે ખોટું? હા, ખોટું. બરાબર. વેકેશનમાં બાળકો ગણવેશ પહેરીને ફરશે. સાચું કે ખોટું? ખોટું. અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. બિલકુલ સાચું. સાહેબ, પત્ર કેવી રીતે લખાય? કોણ બોલે છે? વસંત. બરાબર. બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? કોણ બોલે છે? શિક્ષક અશોકભાઈ. મને તમારી બહુ યાદ આવે છે. કોણ બોલે છે? શિક્ષક અશોકભાઈ. હવે આ બધું તમારે અહીં અનુલેખનમાં પણ લખવાનું રહેશે. નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્યોમાં લખો. ટપાલી. ટપાલી પોસ્ટ ઓફિસ ડાકઘરમાં કામ કરે છે. તે ઘેરે ઘેરે સાયકલ પર જઈ ટપાલ વહેંચે છે. કમ્પ્યુટર. કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે. તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે. મોબાઈલ. મોબાઈલ સંદેશા મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. તેના બીજા અનેક ઉપયોગો છે. ટપાલ પેટી. ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે. તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે ખોલવામાં આવે છે. કબૂતર. પહેલાં કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો હતો. તે પોતાની દિશા ભૂલતું નથી. શબ્દોની સાચી જોડણી લખો. પહેલું છે વર્ગ શીર્ષક. અહીંયા લખેલું છે તો શું આવે? વર્ગ શિક્ષક. નિશાળ ને રસ્વય. દિવાળી તો ડી ને રસ્વય. પૂજ્ય તો પણ દીર્ઘવ. આદરણીય તો અણને દીર્ઘઈ. પરબીડિયું તો બને દીર્ઘઈ અને યને માટે મીંડું. પિનકોડ તો પિન કોડ પણ રસ્વય. કમ્પ્યુટર તો કોમ્પ્યુ યને દીર્ઘવ. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. શું લખેલું છે? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધી નિશાની કરો. જો અહીંયા આપેલું જ છે. પરિવાર તો કુટુંબ. વિવેક તો આદર. ઓર તો નિરાળું. મોકરાસ તો નિખાલસતા. જો વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દો આમાંથી પણ પૂછાશે જ. આ જ તમારે મોઢે કરવાના રહેશે. પરીક્ષામાં તમને આમાંથી પ્રશ્ન પૂછાશે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પ્રેમ, મીઠાઈ, દિવાળી, આદરણીય. તો સૌથી પહેલાં અ આવશે. બરાબર. તો કે આદરણીય, ત્યારબાદ દિવાળી, ત્યારબાદ પ્રેમ અને છેલ્લે આવશે મીઠાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 જોઈ ગયા. બરાબર. હવેના વિડીયોમાં તમને પાઠ 9ની સ્વાધ્યાય પોથી આપણે પુરાવી દઈશું. આ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી અને તમારી નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.